Hello friends, how are you? On previous lecture, I have talked about સુંદર પિચાઈ. સુંદર પિચાઈના શરૂઆતમાં આપણે વાત કરેલી હતી એમના જન્મ વિશેની અને એમના પેરેન્ટ્સનું જે બેકગ્રાઉન્ડ હતું એની વાત કરી હતી. કઈ યુનિવર્સિટીમાં એમણે MBA પૂરું કર્યું હતું એ પણ જોઈ ગયા હતા. એની નેક્સ્ટમાં આપણે MBA પૂર્ણ કર્યા પછી શરૂઆતમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી PhD કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ તેમણે યોજનાઓ છોડી દીધી અને શોર્ટ ટર્મમાં એમને એન્જિનિયર અને એઝ અ પ્રોડક્ટ મેનેજર તરીકે હી વર્કડ ઇન એપ્લાઇડ મટીરિયલ્સ ઇન્કમાં એમને કામની શરૂઆત કરી હતી. ત્યારબાદ એમને મેકિન્સે એન્ડ કંપનીમાં સ્થાનાંતર થયા, જ તેમણે મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે કામ કર્યું. ઇન 2004 એમનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો 2004માં. તો એમના ગૂગલ દ્વારા તેમની પસંદગી કરવામાં આવી અને ત્યાં તેમણે શરૂઆતમાં ગૂગલ દ્વારા તેમની પસંદગી કરવામાં આવી અને ત્યાં તેમને ગૂગલની જે સર્ચ ટૂલબાર આવે એ સર્ચ ટૂલબાર અને જે યુઝર્સ હતા ઇન્ટરનેટ યુઝર્સ, તો એમના માટે પણ એમને એક ઇઝી વે એપ્લાયડ કર્યો હતો અને સીધી પ્રવેશની એમને મંજૂરી આપી. ત્યારબાદ તેમને ગૂગલના સહસ્થાપક અને લેરી પેજ અને સેર્ગેઈ બ્રિનને તેમના પોતાના બ્રાઉઝરને વિકસાવવા માટે સારા એવા એ સક્સીડ થયા. ત્યારબાદ ગૂગલ બ્રાઉઝર ક્રોમ એમના દ્વારા સુંદર પિચાઈ દ્વારા ગૂગલ બ્રાઉઝર કોમ 2008માં લોન્ચ કરવામાં આવ્યું હતું અને આફ્ટર ધેટ સક્સેસ he also promoted in 2008 as a product development device vice president. સુંદર પિચાઈને 2008માં જે પ્રોડક્ટ ડેવલપમેન્ટ ડિવિઝન હતું એમાં એમને વાઇસ પ્રેસિડન્ટ તરીકે બઢતી આપવામાં આવી અને અત્યારે તમે સુંદર પિચાઈનું નામ તમે બધાએ સાંભળેલું જ હશે કે કોની સાથે જોડાયેલું એમનું નામ ગૂગલ સાથે સંકળાયેલું છે. આ સફળતા પછી એમને 2012માં ક્રોમ અને એપ્સના વાઇસ પ્રેસિડન્ટ બનાવવામાં આવ્યા હતા અને તેમનું નામ આપણે જોઈએ તો આઈગલ, ગૂગલ ટૂલબાર, ક્રોમ OS, ડેસ્ક પેજ સર્ચ, ગેજેટ્સ, ગૂગલ પેક અને ગૂગલ ગિયર્સ એવા વિવિધ જે ગૂગલના પ્રોડક્ટ રહ્યા એમની સાથે એમનું નામ સંકળાયેલું છે. શોર્ટ ક્વેશ્ચન્સમાં મિત્રો પૂછાઈ શકે કે સુંદર પિચાઈનું કયા ગૂગલ ઉત્પાદનો સાથે એમનું નામ સંકળાયેલું છે, તો ગૂગલ ઉત્પાદનના જે નામ રહ્યા અહીંયા આઈગલ, ગૂગલ ટૂલબાર, ક્રોમ OS, ડેસ્કટ પેજ સર્ચ, ગેજેટ્સ, ગૂગલ પેક અને ગૂગલ ગિયર્સ એની સાથે એમના ગૂગલ ઉત્પાદનો સાથે નામ સંકળાયેલું છે. એના નેક્સ્ટમાં આપણે મિત્રો હવે જોઈશું કે ઇન 2015 he was appointed as the chief executive officer CEO of Google Inc. ત્યારબાદ 2015માં તેમની નિમણૂક ગૂગલ ઇન્કના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે થઈ. આ પણ શોર્ટ ક્વેશ્ચન્સમાં મુકાઈ શકે કે CEO કઈ સાલમાં એમને બનાવવામાં આવ્યા હતા, તો ઇન 2015 he was appointed as the chief executive officer CEO of Google Inc. 2015માં એમને ગૂગલ ના એમને CEO બનાવવામાં આવ્યા હતા. CEOનું ફૂલ નેમ શું હોય? ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. Now we see another discussion about Sundar Pichai. The faculty at IIT Kharagpur who taught Pichai were impressed with him
when he was a student there. હવે જ્યારે આ સુંદર પિચાઈ ખડગપુરમાં ભણતા હતા ત્યારે આઈઆઈટીની ફેકલ્ટી જે હતી ખડગપુરની, તો એ ફેકલ્ટીએ સુંદર પિચાઈને ભણાવ્યો હતો. તે ત્યાંના વિદ્યાર્થી હતો ત્યારે તેમનાથી પ્રભાવિત થયા હતા. કોણ પ્રભાવિત થયું હતું? આઈઆઈટીની જે ફેકલ્ટી હતી એ સુંદર પિચાઈના નોલેજથી એ લોકો પ્રભાવિત થયા હતા. વેન હી વોઝ અ સ્ટુડન્ટ ધેર, ક્યારે? સુંદર પિચાઈ જ્યારે ખડગપુરમાં એ ભણતા હતા, તેના વિદ્યાર્થી હતા ત્યારે ધ ફેકલ્ટી ઓફ આઈઆઈટી ખડગપુર હુ ટોટ પિચાઈ વેર impressed with him when he was a student there. One professor, ઇન્દ્રાનીલ મન્ના, ઇન્દ્રનીલ મન્નાએ કહ્યું હતું કે વન પ્રોફેસર, એમના પ્રોફેસરનું નામ શું હતું સુંદર પિચાઈના? વન પ્રોફેસરનું નામ હતું ઇન્દ્રનીલ મન્ના. ઇન્દ્રનીલ મન્ના એમ કહ્યું હતું, સેડ he was not very different but focused. એમને એવું કે ઇન્દ્રનીલ મન્ના જે એમના પ્રોફેસર હતા એમને સુંદર પિચાઈ માટે એમ કહ્યું હતું કે આ તો બહુ અલગ નથી એમ કે, પણ બટ ફોકસ્ડ, એ ધ્યાન કેન્દ્રિત કરતો હતો. સુંદર પિચાઈ કોઈ પણ કામ કરતા હતા તો એ ધ્યાનપૂર્વક કરતા હતા, ધ્યાન એમનું કેન્દ્રિત હતું. ધ સેમ પ્રોફેસર હેલ્પ ગાઈડ પિચાઈ ઓન હિઝ થીસીસ ડીલિંગ વિથ ધ સબ્જેક્ટ ઓફ implanting molecules of other elements in silicon wafers to alter its properties. તો અહીંયા જોઈએ આપણે કે સુંદર પિચાઈ મીન્સ કે જ્યારે આ જ પ્રોફેસર પિચાઈને તેની મિલકતોમાં ફેરફાર કરવા માટે સિલિકોન વેફરમાં અન્ય તત્વોના પરમાણુ રોપવાના વિષય સાથેના તેમના થીસીસ અંગે માર્ગદર્શન કરવામાં મદદ કરી હતી. અહીંયા જુઓ કે ધ સેમ પ્રોફેસર હેલ્પ ગાઈડ પિચાઈ ઓન હિઝ થીસીસ ડીલિંગ વિથ ધ સબ્જેક્ટ ઓફ implanting molecules of other elements in silicon wafers to alter its properties. તો અહીંયા આપણે જોઈએ કે આ જ પ્રોફેસર જે હતા એમને પિચાઈને, થીસીસનો મિનિંગ થાય મિત્રો અહીંયા કે યુનિવર્સિટીમાં કોઈ પણ તમારે ડિગ્રી મીન્સ કે અટેન્ડ કરવી હોય તો તમે પીએચડી વર્ક કરતા હોય, રિસર્ચનું કંઈ કામ કરતા હોય તો એમાં થીસીસ આવે. યુનિવર્સિટીની ડિગ્રી માટેના ઉમેદવારે લખેલ વ્યક્તિગત સંશોધન સાથે સંકળાયેલ જે લોબી નિબંધ હોય એને આપણે શું કહીશું? થીસીસ. થીસીસનો મિનિંગ થાય રિસર્ચ સાથે સંકળાયેલ લોબી નિબંધ, એને થીસીસ કહેવામાં આવશે. અહીંયા વેફરનો મિનિંગ થશે કોઈ વસ્તુનો જે થીન પાર્ટ હોય એને આપણે વેફર એ મિનિંગમાં લીધું છે, સિલિકોન વેફર્સ. તો અહીંયા બીજો એક ઓલ્ટરનો મિનિંગ થશે કંઈક બદલવા માટે, કોઈ વસ્તુની લાક્ષણિકતાઓને બદલવા માટે જે શબ્દ યુઝ થાય એને આપણે ઓલ્ટર કહીશું. તો અહીંયા જુઓ કે આ જ પ્રોફેસર પિચાઈને તેમની મિલકતોમાં ઓન હિઝ થીસીસ, એમના થીસીસમાં એમ કે કોઈ ફેરફાર કરવો હોય તો સિલિકોન વેફરમાં અન્ય તત્વોના પરમાણુ રોપવામાં. વોટ ડુ યુ મીન? મોલેક્યુલર્સ ઓફ અધર એલિમેન્ટ્સ. મોલેક્યુલર્સનો મિનિંગ થશે કે અન્ય તત્વના, અધર એલિમેન્ટ્સ એટલે અન્ય તત્વોના, મોલેક્યુલર્સનો મિનિંગ અહીંયા થશે પરમાણુ રોપવાના વિષય સાથે તેમના થીસીસ અંગે માર્ગદર્શન કરવામાં મદદ કરી હતી. It is at that point of time he developed his fundamental background in technology and made clear that he was motivated about electronics and materials. અને તે સમયે તકનીકીમાં તેમની જે મૂળભૂત પૃષ્ઠભૂમિ હતી એમને વિકસાવી એમને, અને સ્પષ્ટ કર્યું કે ઇલેક્ટ્રોનિક્સ અને સામગ્રી વિશે પ્રેરિત છે. હી મેડ ક્લિયર ધેટ હી વોઝ મોટિવેટેડ અબાઉટ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મટીરિયલ્સ.
ત્યારબાદ એમને એવું સાબિત કર્યું, ક્લિયર ધેટ એટલે એમને એવું સાબિત કર્યું કે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મટીરિયલ્સ એ એમ કે એમના મીન્સ કે પ્રેરિત છે. હી વોઝ મોટિવેટેડ, એમના દ્વારા એ મોટિવેટેડ છે. હવે એની નેક્સ્ટમાં જોઈશું આપણે. With the release of Google Assistant in 2016, Google has left no doubt in how important the company thinks artificial intelligence will be to humanity. Pichai has been prominent in leading this from the front. It is widely believed that he has made the following statement on this topic. Official intelligence is going to have a bigger impact on the world than some of the most ubiquitous innovations in history. He further adds that people today are already relying on AI. The technology is helping computers be more intelligent in servicing the users and perform more variety of tasks. One example Pichai provides is the use of Google Translate, which is used a billion times every day, and it is made possible because of AI technology. હવે મિત્રો અહીંયા જોઈએ એમના જે એમને કન્ટ્રીબ્યુટ કર્યું હતું એની વાત કરીશું આપણે. અહીંયા આપણે જુઓ વિથ ધ રિલીઝ ઓફ ગૂગલ આસિસ્ટન્ટ ઇન 2016, Google has left no doubt in how important the company thinks artificial intelligence will be to humanity. અહીંયા આપણે જોઈશું કે 2016માં એમ કે એમને ગૂગલ આસિસ્ટન્ટ્સ મિનિંગ થાય એનો કે ગૂગલ સહાયકની રજૂઆત સાથે ગૂગલે એમને કૃત્રિમ તજજ્ઞ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું મિનિંગ શું થશે કે કૃત્રિમ તજજ્ઞતા મનાવવા માટે હાઉ ઇમ્પોર્ટન્ટ ધ કંપની થિંગ્સ કે કંપની માટે એમ કે કેટલું મહત્ત્વનું એ વિચારે છે. કંપનીએ તેમાં કોઈ શંકા એમ કે છોડી દીધી છે, તેમાં કોઈ એમ કે શંકા હતી નહીં. આમાં જુઓ કે with the release of Google Assistant in 2016, Google has left no doubt in how important the company thinks artificial intelligence will be to humanity. Pichai has been prominent in લીડિંગ ધીસ ફ્રોમ ધ ફ્રન્ટ. તો 2016માં એમ કે ગૂગલ સહાયકની રજૂઆત સાથે ગૂગલે કૃત્રિમ તજજ્ઞતા માનવતા માટે કેટલું મહત્ત્વનું વિચારે છે. કંપનીએ તેમાં કોઈ શંકા છોડી દીધી છે. હવે આગળથી એમ કે જોઈએ કે પિચાઈ આને દોરવામાં મુખ્ય રહ્યા છે. મીન્સ કે સુંદર પિચાઈનું કામ ગૂગલ આસિસ્ટન્ટનું જે એમનું હતું એમની જે રજૂઆત હતી એ રજૂઆત સાથે એમને હાઉ ઇમ્પોર્ટન્ટ હી વર્ક એ અહીંયા કહેવામાં આવ્યું છે. હી લીડિંગ ધીસ ફ્રોમ ધ ફ્રન્ટ, અને આ દોરવામાં એ મુખ્ય રહ્યા છે. એમનું નેતૃત્વ એમ કે સારું એવું રહ્યું છે ગૂગલ આસિસ્ટન્ટમાં. ઇટ ઇઝ વાઇડલી બિલીવ ધેટ he has made the following statement on this topic. અને એમ પણ માનવામાં આવે છે કે તેમણે આ વિષય ઉપર નીચે આપેલ નિવેદન આપ્યું છે. એમને એક નિવેદન આપ્યું હતું સુંદર પિચાઈએ. જુઓ અહીંયા હી મેડ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઓન ધીસ ટોપિક. અહીંયા જુઓ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇઝ going to have a bigger impact on the world than some of the most ubiquitous innovations in history. હવે એમને એક નિવેદન આપ્યું હતું. તો નિવેદન જુઓ એમને શું
યુલિક્વિડ્સ. આનો મિનિંગ થશે યુલિક્વિડ્સ. આનો પ્રનાઉન થશે યુલિક્વિડ્સ. તો અહીંયા જુઓ કે એમને શું નિવેદન આપ્યું હતું, તો જુઓ કે ઇતિહાસની કેટલીક સર્વવ્યાપક નવીનતાઓ કરતા. હિસ્ટ્રી એટલે કે ઇતિહાસની સર્વવ્યાપક. યુલિક્વિડ્સનો મિનિંગ થશે કે દરેક જગ્યાએ હાજર. યુલિક્વિડ્સ હાજર અથવા જોવા મળે છે. તો અહીંયા જુઓ કે ઇતિહાસની કેટલીક એમ કે સર્વવ્યાપક નવીનતાઓ કરતાં કૃત્રિમ બુદ્ધિનો વિશ્વ ઉપર મોટો પ્રભાવ પડશે. જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો મિનિંગ થાય કૃત્રિમ બુદ્ધિ. તો એનો પ્રભાવ એમ કે ઇઝ ગોઈંગ ટુ હેવ અ બિગર ઇમ્પેક્ટ ઓન ધ વર્લ્ડ. કે કૃત્રિમ બુદ્ધિનો વિશ્વ ઉપર એમ કે મોટો પ્રભાવ પડશે. આવું કોને નિવેદન આપ્યું હતું? સુંદર પિચાઈ. ફરીથી અહીંયા જુઓ કે ઇટ ઇઝ વાઇડલી બિલીવ ધેટ હી હેઝ મેડ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઓન ધીસ ટોપિક. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇઝ ગોઈંગ ટુ હેવ અ બિગર ઇમ્પેક્ટ ઓન ધ વર્લ્ડ ધેન some of the most ubiquitous innovations in history. ઇતિહાસની કેટલીક સર્વવ્યાપક નવીનતાઓ કરતાં કૃત્રિમ બુદ્ધિનો વિશ્વ ઉપર મોટો પ્રભાવ પડશે. He further adds that people today are already relying on. અને એમને બીજું પણ એમને એક મીન્સ કે તેઓએ વધુમાં ઉમેર્યું કે લોકો આજે એઆઈ ઉપર નિર્ભર છે. અહીંયા એમ કે લોકો એઆઈ પર નિર્ભર છે. જો અહીંયા ધ ટેકનોલોજી ઇઝ હેલ્પિંગ કોમ્પ્યુટર્સ બી મોર ઇન્ટેલિજન્ટ ઇન સર્વિસિંગ ધ યુઝર્સ એન્ડ પરફોર્મ મોર વેરાયટી ઓફ ટાસ્ક. અહીંયા એમ પણ મીન્સ કે અહીંયા સુંદર પિચાઈ ટેકનોલોજી ઉપર ભાર મૂકીએ છીએ. તો અહીંયા જુઓ કે આ તકનિકી, ધ ટેકનોલોજીનો મિનિંગ થાય આ તકનિકી કોમ્પ્યુટર્સ બી મોર ઇન્ટેલિજન્ટ ઇન સર્વિસિંગ ધ યુઝર્સ. અને કમ્પ્યુટર્સને વપરાશકર્તાઓની સેવા કરવામાં મોર વેરાયટી ઓફ ટાસ્ક એટલે કે વિવિધ કાર્યો કરવામાં વધુ બુદ્ધિશાળી બનાવવામાં મદદ કરે છે. તો અહીંયા જુઓ કે આ જે તકનિકી રહી આપણે ગૂગલ સર્વિસીસની જે વાત રહી, તો આ તકનિકી કમ્પ્યુટર્સને વપરાશકર્તાઓની સેવા કરવામાં અને વિવિધ કાર્યો કરવામાં વધુ બુદ્ધિશાળી બનાવવામાં મદદ કરે છે. વન એક્ઝામ્પલ પિચાઈ પ્રોવાઇડ્સ ઇઝ ધ યુઝ ઓફ ગૂગલ ટ્રાન્સલેટ which is used a billion times every day and it is made possible because of AI technology. તો અહીંયા આપણે જોઈએ તો સુંદર પિચાઈ એમાંના એક્ઝામ્પલ છે. સુંદર પિચાઈ એક ઉદાહરણ આપે છે કે ગૂગલ ટ્રાન્સલેટનો યુઝ બધા કરતા જ હશો મિત્રો. હાલ પણ ગૂગલ ટ્રાન્સલેટ વધારે યુઝ થાય છે. તો એક ઉદાહરણ આપે છે પિચાઈ આપણને કે તે ગૂગલ ટ્રાન્સલેશનનો ઉપયોગ કરે છે વિચ ઇઝ યુઝ અ બિલિયન ટાઈમ્સ એવરી ડે એન્ડ ઇટ ઇઝ મેડ પોસિબલ બીકોઝ ઓફ એઆઈ ટેકનોલોજી. અને ગૂગલ ટ્રાન્સલેશનનો ઉપયોગ કરે છે જેનો ઉપયોગ દરરોજ 1 અબજ, બિલિયનનો મિનિંગ થાય 1 અબજ વખત થાય છે અને તે શક્ય છે. The wide and extensive reach of companies like Google, Apple, and Amazon has also raised fears of a world monopolized and controlled by such large corporates. તો અહીંયા આપણે જોઈએ કે તકનિકીના કારણે એઆઈ, અહીંયા જુઓ કે ધ વાઇડ એન્ડ એક્સટેન્સિવ રીચ ઓફ કંપનીઝ લાઇક ગૂગલ, બહુ બધા વાઇડ એટલે કે બહુ બધા મીન્સ કે બહોળા પ્રમાણમાં જે ફેલાયેલી છે, વ્યાપકમાં જે પહોંચેલા છે એવા કંપનીઓના નામ આપેલા છે. અહીંયા એમાંનું એક કંપનીનું નામ કયું? ગૂગલ, એપલ અને એમેઝોન જેવા જે કંપનીઓની જે વિશાળ અને વ્યાપકપણું છે એના કારણે આવા મોટા કોર્પોરેટ દ્વારા વિશ્વના અધિકારીઓ અને નિયંત્રિત થવાનો ભય વ્યક્ત કરે છે.
વર્લ્ડ મોનોપોલિસ્ટ એટલે કે વિશ્વના અધિકારીઓ. મોનોપોલિસ્ટનો મિનિંગ થશે કે કોઈક સંસ્થા હોય અને કોઈ જૂથ હોય તો એનો કબજો મીન્સ કે નિયંત્રણ જે હોય વ્યાપાર ચીજ વસ્તુઓ માટેનું, તો એને આપણે મોનોપોલિસ્ટ કહીશું. તો એના મોનોપોલિસ્ટનો મિનિંગ શું થશે અહીંયા? વોટ ડુ યુ મીન મોનોપોલિસ્ટ? એકાધિકારી. તો વિશ્વના એકાધિકારી અને નિયંત્રિત થવાનો એમ કે ભય રહેશે વ્યક્ત કર્યો છે. આટલા એની નેક્સ્ટમાં આપણે હવે ડેટા પ્રાઇવસીની વાત આવશે અને ડેટા માઇનિંગનું સેલ ઓફ ડેટાની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.